તો ખેડૂત ભાઈઓ અને તમામ લોકો થઈ જાવ તૈયાર, કારણ કે હું આપ સૌ માટે બે ગજબની વેબસાઇટ લઈને આવ્યો છું, જેની ઉપર તમે સરકારના જાહેર થયેલા નવા પરિપત્રો છે તે આસાનીથી જોઈ શકો છો. ઘણા બધા લોકોની મને કમેન્ટ આવતી હોય છે કે સાહેબ તમે આવા નવા પરિપત્ર છે તે ક્યાંથી લઈ આવો છો. તો હું આજે તમને જણાવી દઈશ કે નવા પરિપત્ર જોવા માટે તમારે ક્યાંથી અને કેવી રીતે ચેક કરી શકશો. આખો વિડીયો જોજો દોસ્તો. બે ગજબની વેબસાઇટ તમારા માટે લઈને આવી રહ્યો છું. તો સૌથી પહેલી વેબસાઇટ હું સર્ચ કરવાનું છું, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હશે, અને બીજી વેબસાઇટ જે હું સર્ચ કરીશ તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો દોસ્તો સૌથી પહેલી વેબસાઇટ ઉપર હું તમને લઈ જાઉં. તો જેવું કે દોસ્તો આ વેબસાઇટ છે તે તમારી સામે ઓપન થઈ ગઈ છે. આ વેબસાઇટની અંદર દોસ્તો તમારે નીચે આવી જવાનું છે સિમ્પલી. તો તમે અહીંયા નીચે આવી જશો ને દોસ્તો, તો અહીંયા નીચે તમને એક ઓપ્શન દેખાતું હશે સર્ક્યુલર્સ નામનું. આ સર્ક્યુલર્સ નામનું ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે દોસ્તો. તો હવે સરકારના જે કાંઈ પણ નવા જાહેર થયેલા પરિપત્રો છે ને તે તમને અહીંયા દેખાડવામાં આવશે. તો આ બધા પરિપત્રો જેટલા પણ ગુજરાત સરકાર જાહેર કરે છે, એટલે કે ખેતીવાડીને લગતા, રેવન્યુને લગતા પરિપત્રો જાહેર કરે છે, તે પરિપત્રો તમને અહીંયા દેખાડવામાં આવશે. જો દોસ્તો હું તમને અહીંયા ગમે તે એક પરિપત્ર છે તે લેટેસ્ટ જાહેર થયેલો છે તે તમને અહીંયા દેખાડી દઉં, તો અહીંયા આ પરિપત્ર છે દોસ્તો તે તમને ઓપન કરીને દેખાડી દઉં ને, તો આ પરિપત્ર ડાયરેક્ટ તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. તો આ જોઈ શકો છો દોસ્તો, જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 અંતર્ગત બિનખેતી પરવાનગી તથા પ્રીમિયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિમાં સરળીકરણ કરવા બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો. તે અહીંયા આખો ઓપન થઈ ગયો છે તમારી સામે, તમે જોઈ શકો છો દોસ્તો. તો આ વેબસાઇટ છે તે ખૂબ જ કામની છે. જે કોઈ પણ લોકો છે જેમને પરિપત્ર શોધવામાં મુશ્કેલી પડે છે કે ભાઈ અમને આ પરિપત્ર મળતો નથી, તો ગુજરાત સરકારના જાહેર થયેલા મહત્વના પરિપત્રો છે દોસ્તો, તે તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટ નામની વેબસાઇટ છે તેની ઉપરથી તમે જોઈ શકો છો. આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ વેબસાઇટ છે દોસ્તો, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઉં છું, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. હવે દોસ્તો તમને આની અંદર તે એક વસ્તુ જણાવી દઉં કે જો તમારે તમામ જૂના પરિપત્રો છે તે જોવા હોય તો તમે તે ક્યાંથી જોઈ શકશો. તો આવા પ્રશ્નની અંદર તમારે સિમ્પલી કરવાનું છે શું દોસ્તો, બેક આવી જવાનું છે. હવે તેની નીચે જ ઓપ્શન આપવામાં આવેલું છે GR બુકનું. તો અહીંયા જે કાંઈ પણ લેટેસ્ટ અગાઉના પરિપત્રો છે, ઓલ્ડ પરિપત્રો જે કાંઈ પણ જાહેર કરવામાં આવેલા હતા તેની આખી જે માસ્ટર PDF છે દોસ્તો, તેની આની અંદર જણાવવામાં આવેલી છે. આ બધી જે તારીખો મુજબ PDFો છે તે ગોઠવવામાં આવેલી હોય છે. તો કઈ આ એપ્રિલ 2012 સુધીના નવા બહાર પાડેલા પરિપત્રો ઠરાવોને ભાગ પાડવામાં આવેલા છે, ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4. આવા પરિપત્રો છે દોસ્તો તે તમને GR બુકમાં પણ જોવા મળી જશે. તો દોસ્તો આ વેબસાઇટ તમને કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો. હવે દોસ્તો તમને બીજી વેબસાઇટ પાસે હું તમને લઈ જાઉં. તો બીજી વેબસાઇટ છે દોસ્તો તે હું અહીંયા સર્ચ કરી લઉં છું. તો આ બીજી વેબસાઇટ છે દોસ્તો, જેવી કે તમારી સામે ઓપન થઈ ગઈ છે. તો અહીંયા કયો લેટેસ્ટ પરિપત્ર આવી ગયો છે તે પણ જણાવી દો દોસ્તો આપશોને. તો આ પરિપત્ર છે દોસ્તો તમારી સામે ઓપન થઈ ગયો છે. હવે આની અંદર જણાવવામાં આવેલું છે કે સબ રજિસ્ટ્રાર કચેરી ગુમ થયેલ પરંતુ નોંધણી ના થયેલ દસ્તાવેજ પરત્વે કાર્યવાહી પદ્ધતિ બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો. આ વેબસાઇટ છે દોસ્તો તે પણ તમારે ખૂબ જ કામની છે. સ્ટેમ્પ ડ્યુટી બાબતના જે કાંઈ પણ નવા પરિપત્રો છે તે બહાર પાડવામાં આવે છે તે આ વેબસાઇટની અંદર જ તે હોય છે, અને સબ રજિસ્ટ્રારના ઓલ તમામ પરિપત્રો છે તે તમને અહીંયાથી જોવા મળી જશે. તો આ વેબસાઇટનું નામ છે દોસ્તો, ખૂબ અઘરું છે નામ, તો પણ હું તમને જણાવી દઉં. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ નામની આ વેબસાઇટ છે. આ વેબસાઇટની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઉં છું દોસ્તો. જેવું કે તમે જોઈ શકો છો અહીંયા તમામ જે પરિપત્રો છે તે જાહેર કરવામાં આવેલા હોય અગાઉ તે અહીંયા તમને જોવા મળી જશે આ વેબસાઇટની અંદર. તો ખાસ વેબસાઇટ છે દોસ્તો આ બંને વેબસાઇટ. તમને બંને વેબસાઇટ કેવી લાગી દોસ્તો, અને સૌથી વધારે કઈ ગમી તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.